ઉના ગીર ગઢડા આહિર સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ 34 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ઉના ગીર ગઢડા આહિર સમાજ યુવક મંડળના રાજસીભાઈ લાખણોત્રાના અધ્યક્ષ સ્થાને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક પ્રસંગે કુલ 34 નવદંપતીઓએ વૈદિક વિધિ મુજબ લગ્ન સંબંધ બંધાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેના કારણે સમગ્ર પરિસરમાં આનંદ અને ઉત્સાહ ગુંજી ઉઠ્યો હતો। આ સમૂહ લગ્ન મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે તાલાળાના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવા, ડાયાભાઈ જાલોન્દ્રા, કારોબારી ચેરમેન ગીર સોમનાથ, ડાયાભાઈ ગુજરાસિયા, પીઆઈ રામ સાહેબ તેમજ મહામંડલેશ્વર ધ્રુવ બાપુ અને મંગળનાથ બાપુએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે આહિર સમાજ દ્વારા માત્ર લગ્ન સમારોહ જ નહીં પરંતુ સમાજ સેવાના ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવાનો ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું। સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા સમાજમાં એકતા, સાદગી અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ આપતો આ કાર્યક્રમ નોંધાયો હતો। મનુ કવાટ, ગીર ગઢડા। આપનો પરિચય? કિશોરભાઈ લાખનોત્રા, ઉના। આજરોજ શ્રી આહિર સમાજ ઉના ગીર ગઢડા તેમજ શ્રી આહિર યુવક મંડળ દ્વારા આયોજિત 24મા સમૂહ લગ્નોત્સવ નિમિત્તે આજરોજ 34 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે, ત્યારે ખૂબ સુંદર મજાનું આજ વખતનું આયોજન, જેની અંદર અમે આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રાખેલું છે। ખૂબ મોટી પ્રમાણમાં લોકો બ્લડ ડોનેશનની અંદર ભાગ લે અને લોકોની એક મહત રક્તદાનથી કોઈની જિંદગી બચાવી શકે એના માટેનો એક સરસ પ્રયાસ અમારો આહિર સમાજ અમારા પ્રમુખ શ્રી રામસિંહભાઈ લાખનોત્રા દ્વારા આ વખતનું આયોજનની અંદર કરવામાં આવેલું છે। તેમજ આજરોજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત એવા 1008ના મહામંડલેશ્વર એવા બાવરડા લાલબાપુ આશ્રમના મહંતશ્રી ઉપસ્થિત રહ્યા છે। ગુરુદાસ બાપુ તેમજ પ્રકાશનાથ બાપુ મંગલમ આશ્રમ વ્યાજપુરથી એ લોકો ઉપસ્થિત રહ્યા છે, તેમજ માનનીય ધારાસભ્ય શ્રી તાલાળા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ એ પણ ઉપસ્થિત રહ્યા છે, તેમજ હીરાભાઈ જોટવા તેમજ અન્ય મહેમાનો ખૂબ મોટી પ્રમાણમાં આજે આહિર સમાજના સમૂહ લગ્નમાં જોડાયા છે અને ખૂબ સરસ રીતે આજે આહિર સમાજનો આ સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે। આજના સમૂહ લગ્નોત્સવની અંદર જોડાયેલા 34 નવદંપતીઓને તેમની લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને હર વર્ષે હું તો એવું જ કહું છું કે આહિર સમાજના દર વખતે સમૂહ લગ્નની અંદર ખૂબ લોકો મોટા પ્રમાણમાં સમાજની અંદર જોડાય અને ખૂબ સરસ રીતે આપણો આ સમૂહ લગ્નનો એક ઉત્સવ ઉજવીએ। અને ઉપસ્થિત અમારા દરેક મહેમાનો તેમજ અમારા આમંત્રિત જે પણ મહેમાનો ઉપસ્થિત થયા છે દરેક લોકોનો રામસિંહભાઈ લાખનોત્રા પ્રમુખ વતી હું સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે હર હંમેશ સમાજને સપોર્ટ, એક સમાજને એક હૂંફ આપવાની પ્રેરણા હર વર્ષે તમે આપતા રહો એવી રામસિંહભાઈ લાખનોત્રા પ્રમુખ વતી હું આપ સૌને વિનંતી કરું છું। પરિચય? મારું નામ કાછડ રાજેશ્રી છે, એજે એડવોકેટ। અત્યારે અહીંયા અમે આહિર સમૂહ લગ્ન ઉના અને ગીર ગઢડાનો જ્યારે 22મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, ત્યારે આ સમૂહ લગ્નમાં અમારે 34 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે। આ સમૂહ લગ્ન એ માત્ર આહિર સમાજ માટે લગ્ન વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે। આ સમૂહ લગ્નમાંથી અમે ફાજલ ખર્ચ ઘટાડી અને જેમ કે નાના કુટુંબોને મોટી રાહત મળે અને દહેજ પ્રથા જેવી કુપ્રથાઓને પણ આ સમૂહ લગ્ન દ્વારા નાથવામાં આવે છે। આગળ જોઈએ તો આ સમૂહ લગ્નની સાથે સાથે અમે રક્તદાન કેમ્પનું પણ આજે આયોજન કરેલું છે। આ રક્તદાન કેમ્પ એ અમારા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે। રક્તદાન એ એક મહાદાન છે। આજે અમારા આહિરના યુવાનો અને બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરેલું છે। અહીંયા સાથે સાથે 1 યુનિટ રક્ત કોઈની જિંદગી બચાવી શકે છે। આ કેમ્પનું એટલું મહત્વ છે। આ કેમ્પના આયોજનથી અમારા આહિર સમાજમાં માનવ સેવા અને સંવેદનશીલતાનો સંદેશ આપવા માંગીએ છીએ અમે। અને આ ઉના અને ગીર ગઢડા આહિર સમાજ આગળ પણ આવા સતત કાર્યક્રમો કરતો રહે એવી યુવાનોને પ્રેરણા આપવામાં આવેલી છે। આગળ જોઈએ તો અહીંયા નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એને મારા વતી ઘણી શુભેચ્છાઓ। સાથે આ સફળ આયોજન બનાવનારા આયોજકો, દાતાઓ, ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું।
એ સાથે અમે આગળ પણ આવા સતત અને સફળ કાર્યક્રમો સમાજ હિતના આપતા રહીએ એ બદલ અભ્યર્થના જય શ્રી કૃષ્ણ.